અરે મહારાજ પોકરણગઢથી આવું પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી બેનબા સગુણાના શ્રીફળ લઈ આજ આપના પુત્ર સાથે હું જીલવા આવ્યો છું. અરે ખામોશ થઈ જાવ ભૂદેવ, તમે જાણતા હોય તોય ભલે અજાણ હોય તોય ભલે મારે ને તમારા રાજા અજમલને આજ 20 વર્ષ થયા તલવારની ધારે વેર ચાલ્યા આવ્યા છે. એટલું જ નહીં આજ 22 વર્ષ થયા બોલા છે. માટે જે રસ્તે આવ્યા છો ને ભૂદેવ તે જ રસ્તે રવાના થઈ જાવ તેમાં જ તમારી ભલાઈ છે. હરે પ્રધાનજી ભૂદેવ માને તો ઠીક છે, નકર ધક્કા મારીને રાજની બહાર કાઢો. જાવ લાગે છે ઉપડો. પ્રધાનજી તમારા પોકરણગઢમાં કઈ ડખો હાલે? હા હો, પોકરણગઢ નું નામ નહીં લેવાનું. ત્યાં હું છું બહાટી હાલે હે નહીં ગુંદી ગાંઠિયાની. તો ખાતા આવો થોડીક જાઓ. યુદ્ધની બાપુ યુદ્ધની હાલે યુદ્ધની તલવારની ધારે 20 વર્ષ હાલે. આ તે હોય એવી વાત કરતા હો તો 22 વર્ષ બોલા એવી મન નો ખબર હોય ને તો અમને ઈ નો ખબર હોય ને પાછી કે તમે ક્યાંય સારું જ નથી રહેવા દીધું. હું સારું નથી રહેવા દીધું. બધે બાવળ જ વાવ્યા. તમને નો ખબર ને બાવર હું વરવા થઈને આવો તમે દાદા. કાંઈ વાંધો નહીં, આપણે બાપુને પાછું મળવા જવું શું થાય? કાઈ નો થાય, ધર્મ છકડીને દાણાજી ઉડે એમ હા કાંઈ ન થાય. જાઓ તમને કાઢી મૂકે ને તમારી ભેગો વિયો છે. તમારે ભેગું શું કરવું? હું કરું એ તું કર્યો હવે. મને નો ફાવે ઓમ મગલમ ટીડી એ નથી કરવાનું કાંઈ તારે. તો એ કાંઈ નથી કરવાનું. બાપુ પાસે જાઓ કાંઈ નહીં થાય. જાઓ મરવાના છે દાદા. ફોનમાં કાયમ પૂછતી પેલું એ ખાધું કે નહીં? એ બાપુ ખાધું, એ ખાધું આગળી, એ ખાધું. બાપુ ગોદે કાળો કકડાટ કરે. બાપુ આમ જોવો સાંભળો, તમે કહેતા હોય તો લેતો આવું બાપુ. હરે પ્રધાનજી તો ભૂદેવને રાજની અંદર લઈ આવો. મેર પડી ગયો હાલો. અરે મહારાજ આપ વાત કરો કે રાજા અજમલ સાથે 20 વર્ષના વેરજાની બાજે હાલે, પણ મહારાજ આજ આપની બાજે બગાડવા કે વધારવા માટે નથી આવ્યો. અને મહારાજ આજ આ લીવડા સિપંજો અહીંયા સ્વીકાર ન થાય, બ્રહ્મત્યા કરુણાનું કલંક તમારી નગરીને શરીર માટે મહારાજ વિચાર કરજો. હરે ખામોશ થઈ જાવ ભૂદેવ, મારા રાજમાં ક્યારે બ્રહ્મ હત્યાનું પાપ ન હોય. માટે ચિંતા છોડો તમે ભૂદેવ. ઈ રાજા અજમલનો સુભાર છે. આ નારિયેળ સ્વીકારવા માટે મારો કુંવર પ્રતાપ તૈયાર છે. હરે પ્રધાનજી હા બાપુ હા. રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. ઈ આપણામ નો આવે, ઈ આપણામ થોડો આવે. પણ રઘો બોલે ને લોટામ લીટો બોલાવી લો. બેહી જાવ બાપુ, હમણાં બોલાવું. એક આરે પરફેક્ટ ગયું, નકર બોલાવો જ નહીં. હાલો હે આજે પ્રધાન બોલાવે રે કટાડીયા કે જમર પેરાય, ઓય જે કેડે રે કટાડીયા કે જમર પેરાય. હાથવાસી હોરી તલવાર, હાથવાસી હોરી તલવાર, હાથવાસી હોરી તલવાર. કેડે કટાડીયા કે જમર પેરાય. ઓય આવી કઈ કઈ નગરી ડોહુરા હાજ કુમા. ઓય આવી કઈ કઈ નગરી ડોહુરા હાજ કુમા. सूर्य होया मेरा नाम, सूर्य होया मेरा नाम. गढ़रे पिकल डोहुरा राजकुमार. मारो प्रधान बोलावे वर्तव्या हावी यारे है.
હે મારો પ્રધાન બોલાવે પ્રતાપિયા આવી અરે હે આવ્યા રાજના દરબારી આવ્યા મારા રે દરબાર પ્રધાન બોલાવે પ્રતાપિયા આવી અરે અરે કહો વીરા પ્રધાન અત્યારે રાજ્ય બોલાવવાનું કારણ ક્યાં હતા બાપુ ક્યાં હતા અટણ સુધી એમ કહું હે પ્રધાનજી જેવા તોય એ સત્ય કહો અત્યારે રાજ્ય બોલાવવાનું જે આવે એ સીધો ઘાસ કરે શાંતિથી પૂછાય પેલા શું કામ છે હું આ તે ડાયરેક્ટ ઘા કરી લેવાનું પકરણગઢથી કોઈક ભૂદેવ આવ્યા છે બાપુને જામ હે પ્રધાનજી મારા તમારું કોઈ દી કઈ કામ પડે જે કઈ કામ પડ્યું તમારા પપ્પાને પડ્યું હાલો હાલો કહું છું પ્રતાપ પ્રતાપ આવી ચૂક્યા છે જો અરે પિતાના ચરણોમાં કુંવર પ્રતાપના નમન હોય હો રે આયુષ્યમાન ભવ કુંવર પ્રતાપ આયુષ્યમાન ભવ અરે કહો પિતાશ્રી અત્યારે રાજ્ય બોલાવવાનું કારણ હો રે કુંવર પ્રતાપ અત્યારે રાજ્યમાં બોલાવવાનું કારણ તો એ જ છે કે ગઢ પોકરણથી ભૂદેવ આવ્યા છે રાજવી અજમલની દીકરી સગુણાનું શ્રીફળ લઈ અને તે શ્રીફળનો તમારે સ્વીકાર કરવાનો અરે નહીં છે પિતાશ્રી એવો તો કદાચ ન બને કારણ કે પોખરણના રાજા અજમલ સાથે આપણે 20 વર્ષના વેર છે એટલું જ નહીં પણ 22 વર્ષના બોલા છે મટિયા નાય પ્રતાપ કદાચ પણ સ્વીકારે હો રે જાણું છું કુંવર પ્રતાપ જો આ લીધેલી હઠ રાજા પઠિયાર ન ભૂલતો હોય તો વેર તો મરતે દમ તક ન ભૂલું માટે આપણે દીકરી પણ લેશું અને વેર પણ લેશું રાજી ખુશીથી શ્રીફળનો સ્વીકાર કરો અરે પિતાશ્રી નથી જેની જને થાય જેને એવા ક્યાં પડિયાર ગુણ સામે ટકી રહી એવા પોખરણગઢના રાજા અજમલનો શું ભાર છે લીલુડા નારિયેળ જીલો માટે આ પિંગલગઢ નગરીનો કુંવર પ્રતાપ તૈયાર છે તમે બાપ દીકરા ડખામાં મારો શું વાક છે બાધો મારે હું ફેર પડે બાધો હું તમે કયો એમ બોલાય બાપુ હું કોઈ દી નથી બોલતો ને તમે હું કયો આ નાળિયેર નહીં ઝીલાવું એમ ઝીલી લે મારો ભાઈ નકર પછી વારો નહીં આવે આ પછી વાળું ટોપરું છે પોકરણગઢથી દાદાએ ધક્કો ખાધો બાકી આમાં પૂછ કીક ને હજી સેવ ટમેટાનું શાક લઈને જાય ટિફિનમાં ભેગું નથી થયું એટલે ઝીલી લેવાય સામેથી આવ્યું દાદા આવો પ્રધાનજી હા કોણ છે આ ભજીયા બનાવવા વાળો ન્યા છે રહી ગયું બાપુ પ્રતાપ છે પ્રતાપ આ પ્રતાપ છે એમ હા હા તો કાંઈ વાંધો નહીં બાપુને વાત કરો હું ગમી ગયા એમ બીજું શું હોય ગમી ગયા હમ. જો ગાંડા ગમી ગયા અહીંયા 18 છે તો કોઈ ન ગમ્યા પણ તારા માથાનું ગોતવું ક્યાંથી કે હોય કેજો અહીંયા માંડેસ ક્યાંય ન થાય ને તો એક રસ્તો છે આપણી પાસે કયો ગ્રીન મેરેજ નો હા તો કરવા પાકું પાકું પણ ઈ મેરેજ થાય તો તું નહીં હોય એનું શું કરવું? એનું કારણ એનું કારણ છે કે ગ્રીન મેરેજ છે ને વાસળા રે થાય એ દાદા લીલું કયો તો બીજું તારો શું રસ્તો છે જીવતા લીલ કરી નાખે બાપુ આડો પાડો ને કહેતા છે આમ છે તેમ છે ફલાનું ઢીકણું નહીં થાય હોળે હોળ ઉતર્યું દાદાને આપણો દીકરો ગમી ગયો હરે ઘણી ખુશીની વાત કહેવાય પ્રધાનજી એ વાત. જો ભૂદેવને કુંવર પ્રતાપ ગમી ગયા હોય હા, હા. તો ભૂદેવને કહો કે લીલુડા શ્રીફળ ઝીલાવતા જાય દાદા અમારો દીકરો ગમી ગયો ને તો લીંબુ સુધાર નાખો શ્રીફળ નું કીધું શું કા કોણ તે માત્ર હાથમાં અડી ગયું દાદા શ્રીફળ નું આશા કીધું તું કાંઈ વાંધો ના હાલો. હા લ્યો આજ લીલુડા નાળિયેર જીલો પરતા પરાય લીલુડા નાળિયેર જીલો રે ગોરદેવ ઝૂલાવે એમ જીલો પરતા પરાય ગોરદેવ ઝૂલાવે એમ જીલો રે ગોરદેવ ના માન તમે રાજા પડતા પરાય પિતાશ્રી ના માન તમે રાજા રે
એમ થોડું જોવાય. તો અરે ખાધા વિના થોડું જોવાય. ખાધા વિના હા આ શું તમારા હાટુ બાજરાનો રોટલો ને ઓળો બનાવ્યો. અહીંયા શું ખાય ગળા ફાહો ના ના તો બાપુને પૂછતા હું એમ ન જવાય દાદા. જાઓ બાપુ હોરે કહો પ્રધાનજી. ભૂદેવે લીલુડા નારિયેળ ઝીલાવી દીધા. ભૂદેવ ઘેર જવાની રજા માંગે બાપુ. હોરે પ્રધાનજી. હા તો ભૂદેવને કહો કે મુહૂર્ત જોતા જાય, કંકોત્રા લખતા જાય, હાને સાથે સાથે ગણેશ પણ બેસાડતા જાય. દાદા એ મુહૂર્ત જોવાના છે, બીજું કંકોત્રી સાપવાની છે અને ગણપતિ સ્થાપના કરવાની છે. સાપવાની છે તો હું પ્રિન્ટિંગ પ્રેસ વાળો છું. લખવાની તમારામાં જે આવતું હોય ઈ. વાંધો નહીં હાલે સાપી નાખું. હા સાપો. આવો આવો. આજ પેલા રે પનારી ગોર દે હે એ પેલે પાને લાગો દિજા રે ન હોય પેલા રે પાને રે પંચક બેસીયો રે આજ બીજા રે બનારે ગુરુદેવ ફેરાવે રે ઓ બીજે પાણી લાગણિયા રે ન હોય આજ બીજા રે બને રે વિસુડો બેસીયો રે આજ ત્રીજા રે બનારે ગુરુદેવ ફેરાવે રે ઓ ત્રીજે પાણી લાગણિયા રે હોય આજ ત્રીજા રે બને રે લગની આયા રે ઓ આવી જા હું ન મને સોમવાર આજ ત્રીજે રે મને રે લગની આયા અત્યાર લગી ખૂબ ગામ માથે ફોડ્યા પોતાના માથે આવી ઓય અહીંયા રહેવામાં છે વીમો મારે એમ છે હું જરાક રહી ગયો. લગ્ન મુહૂર્ત આવી ગયા હવે ગણપતિ બેહારી દઉં છું. હા બેહાડજો. એનું કારણ તો થોડા ગણપતિ બુંજા બેસી જાય એટલે હા. ઊભું રાખી દેવું પડ્યું. જતો ખરા? હા જોજો હેરતું.